દરરોજ લાખો સિગરેટના બટ્સ કચરામાં ફેંકાઈને પર્યાવરણને ઝેરી બનાવે છે, પરંતુ સુરતના જૈન ઝી યુવાનોએ આ કચરાને ખજાનામાં બદલી નાખ્યો છે। સુરતની એક યુનિવર્સિટીમાં શરૂ થયેલા આ અનોખા પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ સિગરેટના ફિલ્ટરમાંથી ઝેરી કેમિકલ્સ દૂર કરીને તેને ડિટોક્સિફાઈ કરે છે, પછી રિસાયકલ કરીને બનાવે છે સુંદર પેપર, ડાયરી, બુકમાર્ક અને ફોટો ફ્રેમ। શહેરમાં ખાસ સિગરેટ આકારની કચરા પેટીઓ મૂકીને વેસ્ટ એકત્ર કરે છે, ક્લીનઅપ ડ્રાઈવ ચલાવે છે અને લોકોને જાગૃત કરે છે। આ કામ નફા માટે નહીં, પરંતુ પર્યાવરણ અને લોકોના નજરિયાને બદલવા માટે છે। વિચાર એવી રીતે આવ્યો કે આપણે સિગરેટ્સ મોસ્ટલી છે ને રસ્તા ઉપર બહુ બધી પડેલી હોય છે, તો સિગરેટમાં જે કેમિકલ હોય છે એ બહુ હાર્મફુલ કેમિકલ હોય છે, જે પર્યાવરણને નુકસાન કરે છે અને એની આજુબાજુ જે પણ જીવ હોય, નાના જીવ હોય, સૂક્ષ્મ જીવ હોય, એને પણ નુકસાન કરે છે। તો અમે એવું વિચાર્યું કે એ જે રસ્તા પર પડે અને જે બહુ બધા વર્ષો પછી ડિગ્રેડ થાય છે, એનામાંથી આપણે કંઈક યુઝફુલ વસ્તુ બનાવીએ કે જેનાથી કચરો પણ આપણે રિસાયકલ કરી શકીએ અને જે એન્વાયરમેન્ટને જે ડેમેજ થાય છે એ